इंडिया न्यूज गुजरात तो आपનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપ ચર્ચાની એરણે। दर्शक मित्रों, लोकसभाની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે અને તમામ રાજકીય પક્ષો જે રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પછી ભલે સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે વિપક્ષો, તમામ પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરવા માંડી પડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2 દિવસ પહેલા તેમના નિવાસસ્થાને, વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને રાત્રે એક બેઠક બોલાવી હતી અને બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન મંત્રી BL સંતોષ ઉપરાંત RSSના એક ઉચ્ચ પદાધિકારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા અને 6 કલાક મેરેથોન બેઠક ચાલી। ચૂંટણીને હવે 1 વર્ષથી પણ ઓછો સમય બાકી છે, જ્યારે ભાજપ જીતની હેટ્રિક ફટકારીને સત્તા જાળવી રાખવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષ મોદી સરકારને હટાવવા માટે કોઈ કસર છોડી રહી નથી। આ સંદર્ભે દરેક બેઠક પર વિપક્ષનો એક ઉમેદવારને મેદાનમાં ઉતારવાની રણનીતિ પર વિપક્ષો દ્વારા કામ ચાલી રહ્યું છે। પટણા બાદ બેંગાલુરુમાં વિપક્ષી પાર્ટીઓની ભવ્ય સભા યોજાવાની છે, તેનો સામનો કરવા માટે પણ NDA પોતાની સત્તાને વિસ્તારવામાં વ્યસ્ત છે। જૂના સાથી પક્ષોને NDAમાં પાછા લાવવાનો પ્રયાસો તેજ થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે ખૂબ જ ગંભીર છે। એ વાત પરથી સમજી શકાય છે કે તેઓ પોતાની કેબિનેટમાં મોટા ફેરફારો કરીને ગઠબંધન સહયોગીઓને પોતાની સાથે લેવાની તૈયારી કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષ જે રીતે એક થઈ રહ્યા છે તે અંગે પણ ભાજપ સતર્ક છે। વિપક્ષની રણનીતિનો મુકાબલો કરવા માટે ભાજપ નાના પક્ષોને સાથે લેવાની અજમાયશ અને પરીક્ષિત વ્યૂહરચના પર આગળ વધી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મોડી રાત્રે તેમના નિવાસસ્થાને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ પક્ષના નેતાઓ સાથે 6 કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી। ત્યાર પછી મોદી મંત્રીમંડળ પરિષદમાં મોટા ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આગામી વર્ષની લોકસભા ચૂંટણી અને આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન ઉપરાંત બીજા 2 રાજ્યો તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તેમાં એ પહેલાં મોદી સરકારમાં છેલ્લો ફેરફાર હોઈ શકે છે અને તેના માધ્યમથી ભાજપ આ વર્ષે યોજાનારી રાજ્યોમાં તેમજ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રાદેશિક, જાતીય અને સામાજિક સમીકરણોને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ કેન્દ્રીય મંત્રી પરિષદમાં આ સંભવિત વિસ્તરણ NDAના વિસ્તરણ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। 2014 અને 2019માં ભાજપને પોતાના દમ પર બહુમતી મળી હતી। હવે ભાજપ પણ હેટ્રિક કરવા જઈ રહ્યું છે, ત્યારે આજે આપણે ચર્ચા નિર્ણયમાં ભાજપનો 2024 માટેનો મેગા એક્શન પ્લાન, વિપક્ષની કેવી તૈયારી, ભાજપની કેવી તૈયારી, એ ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય અને કોંગ્રેસના નેતા પારસ જોશી। આ ત્રણનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલો સવાલ પ્રશાંતભાઈ તમારી પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે બેઠક બોલાવી, 6 કલાક મેરેથોન બેઠક ચાલી અને એમાં જે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી, શું વિપક્ષોની એક થવાની જે વાત છે તેને કારણે ભાજપ સતર્કતાથી વાત આગળ વધવા માગે છે કે પછી લાઇટલી લઈ રહ્યું છે? શું લાગી રહ્યું તમને? આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ ઇલેક્શન મોડ 24/7 365 ડેઝ અને ચૂંટણી લક્ષી જ એમની વાતો અને ચૂંટણી લક્ષી જ એમનો એક આખો પ્રોગ્રામ ને એજન્ડા હોય છે। અને ખાસ કરીને તમે કીધું ગયા બુધવારે, હવે આપણે સૌ જાણીએ છીએ કે US નો એક બહુ મોટો પ્રવાસ, આમ એક એચિવમેન્ટ પણ કહી શકાય, સ્ટેટ વિઝિટ હતી એટલે એ આયા પછી અને એ અરસામાં 23 તારીખે વિપક્ષની પટણામાં જે બેઠક મળી અને એ બેઠકનો ક્યાંક ને ક્યાંક એક બહુ મોટા ઇમ્પ્લિકેશન આયા કે ભાઈ બધા 15 કરતા વધારે પક્ષો એક પ્લેટફોર્મ પર જોવા મળ્યા। દરેક લોકો એક પ્લેટફોર્મ પર એક વિચારધારા લઈને આવ્યા કે ભાઈ આ વખતે જીતવું છે, ભેગા થઈને જીતવું છે, ક્યાંય કોઈ ગ્રજીશ એકબીજા પ્રત્યે નથી રાખવા। તો એની એક ઇમ્પેક્ટ આવે।
છેલ્લા ઘણા સમયમાં ભાજપ એનડીએ માંથી છૂટા પડેલા પક્ષો, ખાસ કરીને બિહારની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય અને વેસ્ટ બેંગાલ તો ઓલરેડી ત્યાં ટક્કર તો છે જ, તો આ બધી પરિસ્થિતિમાં ક્યાંક ઢીલું કપાય તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મેળવવામાં તકલીફ પડે. મેજિક ફિગર છે 273 નો. હવે નો ડાઉટ એના બે ભાગલા આપણે જો પાડીએ, હિન્દ રાજ્યો અને બાકી બધા રાજ્યો, એટલે ભારતીય જનતા પાર્ટી એક લેવલે પહોંચવા માટે સક્ષમ છે, પણ પછી મેજિક ફિગર નો આંકડો ક્રોસ કરવો અથવા એના નજીક પહોંચવું, કારણ કે જે 303 મળી એ પરિસ્થિતિ અલગ હતી, આજની તારીખની પરિસ્થિતિ અલગ છે. આપણી પાસે બધા સર્વે આવે છે કે આજની તારીખમાં જો ચૂંટણી યોજાય તો શું પરિસ્થિતિ થાય, કોણ કેટલા માર્ક્સ લઈ જાય, કોણ કેટલી સીટો લઈ જાય, એમાં ડેફિનેટલી ક્યાંય દેખાતું નથી કે સ્પષ્ટ બહુમતી કોઈને પણ મળે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે એનડીયુપીએ હોય, સ્પષ્ટ બહુમતી ક્યાંય દેખાતી નથી. તો આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી રિપીટ એટલે કે હેટ્રિક મારવા માટે કેમ કરીને કેન પ્રકારે જીતવું હોય તો શું કરી શકાય એનો એજન્ડા અને એના બધા તમે જુઓ કે સાહેબના પાછા આવ્યા પછી યુસીસી ઉપર ફોકસ વધ્યું, યુસીસી ઉપર લોકોની પ્રતિક્રિયાઓ આવવા માંડી, ક્યાંક ને ક્યાંક યુસીસી રિલેટેડ જે કઈ લોકો આમાં સંકળાયેલા હોય છે એમની પ્રતિક્રિયાઓ બજારમાં આવવા માંડી. આપણે તો ન્યૂઝપેપરમાં બી વાંચ્યું કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અને બીજી જગ્યાએ લોકોના રિસ્પોન્સ મળવા માંડ્યા, કે લાખોમાં સંખ્યા આવી છે. એટલે એક તરફ આ છે ભારતીય જનતા પાર્ટી, એના મેઇન હીરો ગણો, મેઇન લડાયક નેતા ગણો, એના મેઇન સૈનિક ગણો એ નરેન્દ્ર મોદી છે. આખું ઇલેક્શન એમના એકલાના ખભે લડાવવાનું છે. આ બાજુ આ બધા ભેગા થઈ રહ્યા છે. તકલીફ ખાલી એક જ છે કે વિપક્ષ જો એકજૂટ થવા તો તૈયાર છે, થઈ પણ જાય. આમ આદમી પાર્ટીએ બે સૂર રેલ્યા છે. એક બાજુ ક્યાંક દિલ્હીની વાત કરી અને આજે તમે જોયું તો યુસીસી માં એમણે સમર્થન આપ્યું છે દિલ્હીમાં. એટલે યુસીસી ની વાર્તા એ ક્યાંક ભાજપને ફેવર કરી રહી છે, ક્યાંક પેલામાંથી વોકઆઉટ કરવું એટલે વિપક્ષની જોડે નથી બેસવું. હવે માનો કે બધા વિપક્ષ એક થાય છે તો ફોર્મ્યુલા શું? આપણે ચલો કેન્ડિડેટ એટલે ફેસ ભૂલી જઈએ કે પીએમ ચહેરો કોણ, પણ ફોર્મ્યુલા શું, કોણ ક્યાં કેટલું સમાધાન. કારણ કે જો વિપક્ષ એકજૂટ થાય અને નીતિશ કુમાર ફોર્મ્યુલા લઈને આગળ ચાલે તો સૌથી વધુ સમાધાન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આપવું પડે છે. કારણ કે હાલની તારીખમાં 10 કરતા વધારે રાજ્યો એવા છે ભાજપ અને કોંગ્રેસની ટક્કર છે. આજે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને આ બધા એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે. તો આમ આદમી પાર્ટી એમ કે કોંગ્રેસ દિલ્હી છોડી દે, કે પેલા લોકો એવું કે વેસ્ટ બંગાળ છોડી દે, પેલા લોકો કે મહારાષ્ટ્ર છોડી દો, તો આ બધામાં સમાધાન કોંગ્રેસને કરવાનું આવે છે. તો શું કોંગ્રેસ આ ફોર્મ્યુલા સાથે તૈયાર થશે અને એ સમાધાન કરશે? કારણ કે આ ગઠબંધન અત્યારે વારથી સારું પણ લાગે છે અને એક જરૂરિયાત પણ છે. કારણ કે ઇન્દિરા ગાંધીએ જયારે ઇમરજન્સી લાદી એના પછી વિપક્ષ એકજૂટ થયો, પણ એમાં જનતા જોડાઈ અને એનો આખો પ્રતિસાદ અલગ પડ્યો, પડઘો અલગ પડ્યો અને ઇન્દિરા ગાંધીએ શાસન પરથી નીચે ઉતરવું પડ્યું. એમ ક્યારેક આવી પરિસ્થિતિ સર્જાય તો વિપક્ષ એક થતું હોય છે, પણ આ વિપક્ષની સાથે અત્યારે જનતા કેટલી છે, એની ફોર્મ્યુલા શું આવે છે, સીટોનો બટવારો જે દિવસે લઈને બેસે. ફોર એક્ઝામ્પલ બિહારની 40 સીટો છે. હવે ગઈ વખતે જેડીયુ ભાજપ સાથે હતું, આ વખતે જેડીયુ અને આરજેડી ભેગું થાય તો કોંગ્રેસ ક્યાં છે? તો કોંગ્રેસને કેટલી સીટો મળશે બિહારમાંથી? એટલે સીટોનો બટવારો જે દિવસે થાય બધા ફોર્મ્યુલાની દ્રષ્ટિએ, કારણ કે હાલની તારીખમાં 175 કરતા વધારે સીટો એવી છે જ્યાં કોંગ્રેસ બીજા ત્રીજા નંબરની વચ્ચે રમે છે, ક્યાંક બીજો નંબર, ક્યાંક ત્રીજો નંબર, ક્યાંક બીજો ક્યાંક ત્રીજો નંબર. તો આ પરિસ્થિતિમાં બીજા ભાજપ સિવાયના તમામ પક્ષોના જો વોટનું કેલ્ક્યુલેશન કરો તો પણ ભાજપને મળેલા મતની નજીક નથી પહોંચી શકતું. એટલે તો ગઠબંધન કેટલા અંશે અસરકારક રહેશે, જનતા પર કેટલી ઇમ્પેક્ટ મૂકશે? કારણ કે ચલો ગઠબંધન તમે કરો છો, સત્તા મેળવવી છે એટલે મોદીને પછાડવો છે કે બીજેપી થી સરકાર છીનવી અને આપણા હાથમાં લેવી છે, પણ જનતા માટે તમે શું લઈને જશો? તમે આ કઈ વિચારધારા મૂકશો જનતા આગળ? કેમ કે ભાજપ એક વિચારધારા મૂકી છે કે અમે હિન્દુત્વ, અમે રામ મંદિર, બીજું બધું બહુ ગૌણ થઈ જાય છે, પણ રામ મંદિર, હિન્દુત્વ, યુસીસી ની એક નવો આ ચૂરાલ આપ્યો છે. આ બધાની સામે વિપક્ષ એકજૂટ થયા પછી કોમન મિનિમમ પ્રોગ્રામ જનતા માટે તમે શું લઈને આવશો? તમે મોંઘવારી કેવી રીતે ઘટાડશો, બેરોજગારી કેવી રીતે, બેરોજગારીમાંથી લોકોને મુક્ત કરી અને રોજગારી કેવી રીતે ક્રિએટ કરશો? એ સિવાય દેશમાં અઢળક પ્રશ્નો જે ચાલી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવથી માંડી, ડોલરથી માંડી, તો આ બધાની સામે વિપક્ષ એની શું નવું કંઈક લઈને આવશે? એ જો આવે બજારમાં, અને એ પણ હું એવું માનું છું કે ચૂંટણીના એટલીસ્ટ 6 થી 8 મહિના પહેલા આવે તો લોકોને કંઈક વિચાર કરવા મળે કે વાય નોટ મોદી, વાય નોટ બીજેપી, વાય ધીસ પાર્ટી, કે વાય ગઠબંધન. એ ફોર્મ્યુલા નહીં આવે ને ત્યાંથી કંઈ પણ કેવું અઘરું છે. હા, ભાજપ પણ અત્યારે એટલું કોન્ફિડન્ટ નથી કે અમે 100% બહુમતી 273 નો આંકડો એકલા હાથે ક્રોસ કરી શકશું. બરાબર, ચોક્કસ. પ્રકાશભાઈ, તમારી પાસે આવું.
2014 અને 2019 ભાજપ, જે પ્રશાંતભાઈ કહ્યું કે ભાજપ પોતાના દમ પર બહુમતીથી સત્તા પર આવ્યું હતું, પરંતુ 2024 પિક્ચર આખું અલગ છે. કારણ કે 2019 જે શંભુ મેળો મહાગઠબંધન, જે તે વખતે જ્યારે ભાજપ અથવા તો એનડીએના સાથી પક્ષોએ પણ મહાઠગબંધન નામ આપ્યું હતું, એ લોકો પાછા ભેગા થયા છે અને એ લોકો આ વખતે સિરિયસલી આગળ વધી રહ્યા છે એકતા સાથે. અને જે પ્રકારની બેઠકો થઈ, જે પ્રકારે સૂત્રધાર તરીકે નીતિશ કુમાર છે બિહારના મુખ્યમંત્રી, જે પહેલાં એનડીએ સાથે જોડાયેલું હતું જેડીયુ, પરંતુ હવે એનડીએથી અલગ થઈ ગયા છે અને આરજેડી સાથે ગઠબંધનમાં સરકાર છે અને હવે વિપક્ષોની સાથે બેઠા છે અને સૂત્રધાર છે. ત્યારે ભાજપ 2024ને લાઇટલી લેવા માગતું નથી અને એકલા હાથે જીતી ના શકે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે એ પણ વિચારી લીધું છે ભાજપે. કારણ કે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં આવે છે, જે પ્રશાંતભાઈએ કહ્યું 24/7 365 ડેઝ ઇલેક્શન મોડમાં આવે છે, પરંતુ આ વખતે કોઈ પ્રકારની કચાશ રાખવા માગતું નથી. એટલા માટે ટીડીપી ને અકાલી દળ બેઉને સાથે લઈ રહ્યા છે. તેની પાછળનું લોજિક શું છે? ડર છે કે પછી મજબૂત એનડીએને વધુ મજબૂત કરવાનો પ્લાન છે? इंडिया गुजरात न्यूज चैनल અને પેનલિસ્ટ મારા શુભ સંધ્યા. જો મારો અવાજ આવે છે સાહેબ? હા, આવે છે, આવે છે. ભારતને ક્યારેય કોઈ ડર નથી. ભાજપ જોડે કરોડો કાર્યકરો છે. મોદી સાહેબની જોડે કામ કરતો હાથમાં મોદી સાહેબ ને અમિત શાહજીના સૂત્રો પ્રમાણે, નડ્ડાજીની સૂચના પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે ભાજપના એક જ કાર્યકર પ્રકાશભાઈ નો અવાજ આવે છે તમને? પ્રકાશભાઈ, તમારો ઓડિયો કપાય છે. અવાજ કપાય. લોકેશન બદલો ને ત્યાંથી પારસભાઈને આપણે સાંભળીએ. જો વાંધો ન આવે પ્રકાશભાઈ, તમારી પાસે પછી આવું છું. તમને જે સવાલ પૂછ્યો છે પછી તમે જવાબ આપજો. અત્યારે તમે તમારું લોકેશન ચેન્જ કરો જેથી નેટવર્કમાં સરખું આવે અને વ્યવસ્થિત દેખાય. પારસભાઈ, તમારી પાસે આવું. વિપક્ષોની એકતાને કારણે ભાજપ એલર્ટ મોડમાં આવી ગયું છે. એક્શન મોડમાં તો હોય છે, પરંતુ હવે એલર્ટ મોડમાં પણ આવી ગયું છે અને જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં મેરા બૂથ સબસે મજબૂતમાં ભાજપના દેશભરના કાર્યકર્તાઓને સંબોધન કર્યું. એમાં જે મુદ્દાઓ 2024 તો એજન્ડા નક્કી કરી દીધો એમણે. 2024માં કયા મુદ્દા પર ભાજપ આગળ વધશે એ એજન્ડા એમણે નક્કી કરી દીધો. એના બીજા જ દિવસે 6 કલાક મેરેથોન બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, BL સંતોષ ઉપરાંત RSSના ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ અને લાંબી મેરેથોન ચર્ચા બાદ એમણે ક્યાંક ને ક્યાંક જેમ એમના જૂના સાથીઓને સાથે લેવાનું નક્કી કર્યું. કારણ કે વિપક્ષોની એકતાથી ડરીને અથવા તો કોઈ કચાશ ન રહી જાય અને વધુ મજબૂતાઈથી આગળ વધાય અને વધુ બહુમતી સાથે. આમ તો ટાર્ગેટ રાખ્યો છે 400 ઉપરની સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે ભાજપે એકલા હાથે, પરંતુ એ કેટલું શક્ય બની શકે છે? શું કહેવું તમારું બાબતે? જી અભિજીતભાઈ, ચોક્કસપણે આ 2024નું જે લોકસભાનું ઇલેક્શન છે એ હું પર્ટિક્યુલર કોંગ્રેસની વાત કરું તો રાહુલ ગાંધીજીએ પહેલા જ ક્લિયર કરી દીધું હતું કે બહુ કઠિન છે કોંગ્રેસ માટે. દરેક કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરવી પડશે, પાયાનો ગ્રાઉન્ડ લેવલનું વર્ક કરવું પડશે, ત્યારે 2024નું લોકસભાના ઇલેક્શનની અંદર આ સુંદર પરિણામો મળશે. હવે આપણે જે વાત કરી કે જેમ ભાજપ તરફથી જે 2024ની લોકસભાના ઇલેક્શનની તૈયારી માનનીય વડાપ્રધાનશ્રીએ કરી દીધી છે અને બુધવારે જે રીતે મધરાતે એમણે જે કેબિનેટના ફેરફારો અંગેની જે મિટિંગો કરી, હવે અમે અત્યારે જોઈ રહ્યા છે કે કેન્દ્રનો અને ભાજપનો અંગત વિષય છે. કારણ કે ચોમાસું સત્ર આવી રહ્યું છે અને ચોમાસું સત્રમાં જયારે એ લોકો પોતાના જે અન્ય સાથી પક્ષો જે છે કે જેમને હજુ સુધી 4 વર્ષ દરમિયાન સંતોષ થયો નથી અથવા તો જે બી જાતનું પદ અથવા તો પ્રધાન પદ મળ્યું નથી, તો એવા લોકોને છેલ્લા 6 મહિના 8 મહિના એમને એવી જાતના પ્રધાન પદ આપી અને ખુશ કરવાનો અને કેબિનેટની અંદર ચેન્જીસ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવશે. તમે જોશો કે અત્યારે અમે જે રીતનું મહાગઠબંધનની રચનાની જે રીતે વાત કરી કે અગાઉ હમણાં જ પાછળના ભૂતકાળમાં જે રીતે મહાગઠબંધન માટે જે સભા યોજાઈ
પટનાની અંદર, જેમાં 19 થી વધારે પક્ષો જે છે એ ભેગા થયા હતા. અને રાહુલ ગાંધીજીએ બી એ વખતે એમ જ કીધું હતું કે અત્યારે જે રીતે કોમવાદી પરિબળો જે છે એ માથું ઉચકી રહ્યા છે, જે રીતે નફરતનું બજાર જે રીતે ભારતની અંદર ફેલાઈ રહ્યું છે, તો એ નફરતના બજારની અંદર પ્રેમ વહેંચવા માટે બધા પક્ષોએ ભેગા થઈ અને કાર્ય કરવું પડશે. અને એના માટે અમારી સાથે જે બી કઈ વિપક્ષો જે છે અત્યાર સુધીમાં જે 19 પક્ષો જે છે એ જે તે પોતે સ્થાનિક લેવલે સારું પ્રદર્શન કરી રહ્યા છે, પોતે પ્રાદેશિક લેવલે સારું પ્રદર્શન કરી રહ્યા છે, તો તેમનો સપોર્ટ લઈ અને આગળ વધી અને આ જે કોમવાદી પરિબળો અત્યારે જે છે અને જે રીતે જનતા જે વિવિધ પ્રશ્નોની અંદર પીસાઈ રહી છે, તો એ પ્રશ્નો જે છે એમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસને જે બી કઈ કરવું પડશે તે કરશે. ચોક્કસપણે હજુ તમે જોશો કે જુલાઈની 13 અને 14 તારીખે બેંગ્લુરુની અંદર ફરીથી મહાગઠબંધનની સભા છે, એની અંદર આગળની વિચારધારા અને આગળના જે કોને કેટલી સીટોની વાતો છે, શું વિચાર રહેશે, શું એજન્ડા રહેશે, એ બધાની વાતો થશે. અને જે 13 અને 14 તારીખે ઘણું બધું પિક્ચર ક્લિયર થઈ જશે. અને એની સાથે સાથે બિહારના જે નીતિશ કુમારજી છે કે ઉદ્ધવ ઠાકરેજી છે કે મમતા બેનર્જી છે કે આવા જે બીજા જે ટોચના નેતાઓ જે છે વિવિધ પક્ષોના, એ બી અમારી સાથે રહી અને કઈ રીતે આગળ વધી રહ્યા છે એનું પિક્ચર ક્લિયર થઈ જશે. પરંતુ એ સાથે સાથે ચોક્કસપણે અમે કહી રહ્યા છે કે આગામી 2024 નું લોકસભાનું જે છે ઇલેક્શન છે એ ભાજપને અમે આસાનીથી તો જે છે એવી રીતે એમના જે સત્તામાં જે રાજતા હશે કે તેમને બહુમતી મળશે તે પૂરેપૂરી ટક્કર આપીને કોંગ્રેસ આ વખતે તૈયારી કરીને આવેલું છે. અને 2014 અને 2019 ની જે વાત હતી એના કરતા અત્યારે અલગ છે. હું બીજા સ્લોટમાં ચોક્કસ પ્રકાશભાઈ તમારી પાસે આવું જે સવાલ કર્યો તો એ તો છે જ, પણ એમાં બીજો પૂરક સવાલ તમે કરો. જી તમારું હજી ફ્રીઝ થાય છે, નેટવર્કમાં ઇસ્યુ આવે છે તમારે. હા ઓડિયો આવે છે તમારું, પણ તમારું વિડીયો. હા તમને જે સવાલ પૂછ્યો છે એમાં એક પૂરક સવાલ કરું તમને હવે હું, કે જે રીતે ભાજપ સતર્ક થઈ ગયું છે આ વખતે અને જે પ્રકારની આગળ વધી રહ્યું છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી છે અને જે એજન્ડા નક્કી થયો છે, શું ભાજપ બીજા પક્ષો જે છે એ લોકોને પોતાની સાથે અથવા વિપક્ષને સંપૂર્ણપણે વિપક્ષનો શું કહેવાય આપણે કે વિપક્ષ સાફ થઈ જાય ચૂંટણીમાં, એમને કોઈ જાતની બહુ એટલી બધી બેઠકો ના મળે, એ દિશામાં આગળ વધી રહ્યા હોય એવું લાગે છે તમને? દેખો, હવે તો પહેલા વિપક્ષોને સાફ કરવા માંગતા જ નથી, પરંતુ એક રાષ્ટ્રવાદી અને ભાજપની જોડે આવાવાળા જે અમારી જોડે જે અન્ય પક્ષો જે જોડાયેલા નતા અને જે અત્યારે આવ્યા છે બધા અકાલીદળ છે કે ડીએમકે છે કે સિંધિયા ગ્રુપનું શિવસેના અમારી સાથે હવે આવશે. હવે મને ખબર નથી પડતી કે કોંગ્રેસ વાળા અત્યાર સુધી વરરાજા થઈને દરેક રાજ્યની અંદર લોકસભાની ટિકિટો લોકો માગવા આવતા હતા. અત્યારે અમે વરરાજાની જગ્યાએ અનવર થઈને જ ફરવું પડે છે. તમારા રાજ્યમાં મને જગ્યા તો 2-4 સીટો આપજો, મને 2-4 સીટો આપજો. અને નીતિશ કુમારજી જે તમે સૂત્રધાર કહો છો ને, એ ચૂંટણીના 2024 ચૂંટણીના રિઝલ્ટ પછી સૂત્રધાર ને દૂત જેવા બધા કાળો બોલશે એમને. જે રીતે બુઆ અને અખિલેશ અને કોંગ્રેસ બેઠી હતી અને પછી જે ચૂંટણી પર હારી ગયા એટલે બધા એકબીજા પર પાછળ ધોવા માર્યા, એ રીતે આ દશા થવાની છે. આ જે વિપક્ષોનો જે સંભોગ જે ભેગો થયો હતો પટણા અંદર, એમાં કઈ કશો જ સાર આવ્યો નથી. અને આજ ભલે ત્યાંથી પાછા પ્રકાશભાઈ આટલો અતિ વિશ્વાસ, અતિ આત્મવિશ્વાસ ક્યારેક નૈયા ડૂબાડી દેતી હોય છે, એવું નથી લાગતું? અમે અતિ વિશ્વાસથી અમારામાં દ્રઢતા છે. અતિ વિશ્વાસ નથી, વિશ્વાસ સાથે દ્રઢતા છે. અમારી જોડે નેતા છે મોદી સાહેબ. વિપક્ષો જોડે શું છે? વિપક્ષો જોડે રાજકીય પક્ષો જોડે રાજકીય લેવલના નેતાઓ ખરા, રાષ્ટ્રીય લેવલે છે રાજકીય પક્ષોના નેતા. જયારે કોંગ્રેસી જોડે પક્ષ મોટો છે પણ એમની જોડે કોઈ નેતા નથી ને કોઈ સર્વગ્રાહી બીજા વિપક્ષો સ્વીકારવા પણ તૈયાર નથી. ભાજપમાં નેતાઓ છે? ભાજપમાં નેતાઓ છે? રાજ્યોમાં ભાજપમાં નેતાઓ છે?
છે ને, દરેક રાજ્યમાં છે, એક એક થી તૈયાર છે સાહેબ. પણ ભાજપ જ્યારે પણ ચૂંટણી મેદાનમાં ઉતરે છે, કોઈ પણ રાજ્ય વિધાનસભા કે લોકસભામાં ઉતરે છે, 2014 થી જોવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ ચૂંટણી લડતું હોય છે દરેક રાજ્યમાં. તો લોકલ નેતાઓ ક્યાં? લોકલ નેતાઓનું સ્થાન શું? મોદી સાહેબના ચહેરા ઉપર જ લોકસભા વિધાનસભાની બધી ચૂંટણીઓ, મતદારો અને આ ભાજપના કાર્યકરોને પણ મોદી સાહેબના આવવાથી દરેક રાજ્યમાં કાર્યકરો પણ ઉત્સાહિત થાય છે, એમને એક નવો જોશ બનતો હોય છે, બરોબર. અને મોદી સાહેબ જયારે ચૂંટણી આવે ને એટલે પોતાની જાતને વડાપ્રધાન કરતા એક ભાજપના અદના કાર્યકર તરીકે જ પ્રચાર કરતા હોય છે. એ વાત સમજી લેવાની. અમારા બુથના કાર્યકરથી માંડીને નરેન્દ્ર મોદી સાહેબ સુધી જેટલા કાર્યકરો છે એ કોઈ એસી ચેમ્બરમાં બેસીને બધું ટ્વિટર ઇલેક્શન ચૂંટણી નથી લડતા. ગામ જે ઘર જે હમણાં તમે શું ભોપાલની અંદર મોદી સાહેબે જે બુથ કાર્યકરોને આખા દેશમાં લાખો કાર્યકરોને સંબોધ્યા, એમણે શું કીધું? તમે ઘરે જાઓ અને ભાજપના જે કાર્યો છે એનો તમે પ્રચાર પ્રસાર કરો. બરાબર. કેટલું સરસ રીતે. બરાબર. પણ એનો ટૂંકમાં એવું કહી શકાય ને પ્રકાશભાઈ કે કોંગ્રેસ હાઈકમાન્ડને જેમ સ્થાનિક નેતાઓ પર ભરોસો નથી, એવી રીતે ભાજપના હાઈકમાન્ડને પણ સ્થાનિક રાજ્યોના નેતાઓ પર ભરોસો નથી, એવું કહી શકાય? એવું ના કહી શકાય. દરેક રાજ્યોમાં નરેન્દ્ર મોદી સાહેબ તો પછી વડાપ્રધાન મોદીના ચહેરા પર જ કેમ ચૂંટણી લડાય છે? મારો સવાલ એ છે. મોદી સાહેબ સર્વમાન્ય સર્વગ્રાહ્ય નેતા છે અત્યારે વિશ્વ, ભારતમાં નહીં વિદેશોમાં પણ મોદી સાહેબ ની વાહ થાય છે. બધાને એમ લાગે હમણાં અમેરિકામાં લોકો એમનો ઓટોગ્રાફ લેવા, સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હતા. એટલે મોદી સાહેબ વ્યક્તિત્વ, મોદી સાહેબની જે કાર્ય કરવાની પદ્ધતિ અને એક નાના કાર્યકરથી માંડીને બધાને એમને સમજાવવાની, સાચવવાની જે તાકાત છે એ તો આપણા ગુજરાતના ગૌરવ સમાન કહેવાય. વડનગર થી વોશિંગ્ટન, વડનગરના નાના ગામથી જે વોશિંગ્ટનની યાત્રા વચ્ચે એમને કેટલો સંઘર્ષ કર્યો છે સાહેબ. એ કઈ રાજઘરાણામાંથી નથી વડાપ્રધાન બન્યા સીધા. બરાબર, ચોક્કસ. પરેશભાઈ તમારી પાસે, પ્રશાંતભાઈ તમારી પાસે આવું છું. પોલિટિકલ એક સવાલ છે મારા મગજમાં ચાલે છે ક્યારનો, એનો જવાબ માટે હું તમારી પાસે આવું છું, પછી આવું છું. પણ પહેલા પારસભાઈ જોડે. પારસભાઈ, ભાજપ કહે છે કે કોંગ્રેસ પાસે નેતા નથી, કોંગ્રેસ પાસે નેતા નથી અને એટલા માટે વિપક્ષોની સાથે જોડાઈને આગળ વધવા માંગે છે, કારણ કે કોંગ્રેસના એકલામાં તાકાત નથી કે એ એકલા હાથે ચૂંટણી લડીને સત્તા સ્થાને પહોંચી શકે. જી અભિજીતભાઈ, પહેલા એક વાત કહું કે અમારો પક્ષ જે છે ને એની અંદર લોકશાહી છે. અમારી અંદર દરેક કાર્યકર્તા છે ને એ પોતે એક નેતા છે. એટલે પર્ટિક્યુલર એક નેતા જે છે એને ઠોકી બેસાડી અને એ જે મ્યુટ થઈ ગયું તમારું. હા, એટલે અમારી અંદર આ જે પદ્ધતિ જે છે એ નથી. હવે બીજું એક વાત કરું કે જે રીતની વાત કરી હતી પ્રશાંતભાઈએ, બહુ સારી વાત કરી કે ભાઈ અત્યારે જે રીતે આ જે યુપીએ જે એજન્ડા બનાવી રહી છે તો એની અંદર કયા કયા એજન્ડા હશે. અને મારા મિત્ર જે કીધું ભાજપના નેતા પ્રકાશભાઈએ કે ભોપાલમાંથી જે રીતની જે આહવાન કર્યું, ચૂંટણી લક્ષી આહવાન કર્યું, તો એમાં ઘણા બધા જે છે તત્વચિંતકોએ અને રાજકીય વિશ્લેષકોએ એમ કીધું હતું કે ભોપાલની અંદર જે ટ્રેનની લીલી ઝંડી બતાવવાનું કાર્ય તો ત્યાંના જે રેલવેના એક સામાન્ય વ્યક્તિ બી કરી શકે, પરંતુ જે પ્રધાનમંત્રીની જરૂર હતી એ મણિપુરની અંદર હતી. અત્યારે જે રીતે દેશનો હાલત જે છે કે જે રીતે મણિપુરની જે રીતની હાલત છે કે જે રીતે દિલ્હીની અંદર પહેલવાનો જે રીતે સંઘર્ષ કરી રહ્યા છે, વચ્ચે ના બોલશો, હું તમારી વચ્ચે નથી બોલ્યો, પ્રકાશભાઈ વચ્ચે ના બોલશો. તમારો વારો આવશે એટલે તમે કહેજો, તમારો આવે એટલે જવાબ આપજો. એટલે વડાપ્રધાન શ્રીએ જે રીતે વાત કરું છું કે છેલ્લા 58 દિવસથી મણિપુરની અંદર જે રીતે હાલત છે, આ લગભગ 100 થી વધારે લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે. અને જે રીતે જે આખા આગજનીની અંદર અને આખી દુનિયા જોઈ રહી છે મણિપુરની હાલત, જે રીતે અત્યારે જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર જે રીતે મેડલ જે બેટીઓ લઈને આવી હતી એ લોકોની જે રીતની હાલત છે, જે રીતે બીજા અન્ય જે પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ, આ બધા જ પ્રશ્નો જે છે એ પ્રશ્નોની વાત કર્યા વગર વડાપ્રધાન શ્રી ખાલી પોતાની જે ખુશામત છે એ કરી રહ્યા છે. જયારે
તમને જોજો કે જયારે હિટલર નો સમયગાળો હતો ને જ્યાં સુધી પ્રજા છે ને સંપૂર્ણપણે નીચોવાઈ નથી ગઈ ને ત્યાં સુધી પ્રજાને નથી ખબર પડી કે ભાઈ આ જે છે કે ખોટું થઈ રહ્યું છે. સેમ પદ્ધતિ અત્યારે એ ભારતની અંદર થઈ રહી છે. ધર્મના નામનું અફીણ જે ચટાડી અને પ્રજાને જે છે એક નશાની અંદર રાખવામાં આવી રહી છે ધર્મનું નામે અને જે ઉત્સવોના તાયફાઓ કરીને, કે જેથી કરીને પ્રજા જે છે પોતાની મૂળભૂત સમસ્યાઓ જે છે એ મૂળભૂત સમસ્યાઓને ભૂલી અને ધાર્મિક ઉન્માદમાં આવી રહી છે. તો આ વસ્તુ અમારો જે મેઇન એજન્ડા જે છે, બરાબર છે. અને બીજી એક વસ્તુ હું વાત કરું કે ભાજપ જે રીતે વાત કરી રહી છે કે પીડીપી સાથે ગઠબંધન કરવાની અથવા તો અકાલી દળ સાથે પંજાબની અંદર ગઠબંધન કરવાની વાત કરી રહી છે, તો જયારે પાછળની લોકસભાના અને વિધાનસભામાં જોજો જયારે વિધાનસભાનું જયારે ઇલેક્શન થયું ત્યારે અકાલી દળે પ્રકાશસિંહ વાદલ એ લોકોએ જ ભાજપ સાથે છેડો પાડ્યો. આ અગાઉ બી એ લોકોએ જમ્મુ કાશ્મીરમાં મુફ્તી મહેબૂબા સાથે પોતે સંગઠન કર્યું હતું, બરાબર છે, સત્તા માટેનું. અને એ વખતે એમને જે છે હિન્દુ મુસ્લિમ નતું દેખાયું, એ વખતે ભારત પાકિસ્તાન બી નતું દેખાયું. અને ત્યારબાદ એમણે જે છે કે પોતે એનાથી કિનારો કરવો પડ્યો હતો. એટલે જયારે અમારા 19 પક્ષોની વાત કરવામાં આવે છે, મહાગઠબંધનના 19 પક્ષોના સંભુ મેળાની વાત કરવામાં આવે છે, તો ભાજપ બી પોતે એકલો નથી લડતો, એને બી 12 થી 15 પક્ષોનો સંભુ મેળો લઈ પણ આ લોકસભાની અંદર આવવું જ પડશે ને એ લોકોનો બી સહારો એમણે લેવો જ પડશે. પણ 303 બેઠક એકલા હાથે જીત્યું હતું ભાજપ. ભાજપ એકલા હાથે 303 બેઠક જીતીને લોકસભામાં પહોંચ્યું હતું. સ્પષ્ટ બહુમતી તો હતી જ એમની પાસે. ચોક્કસપણે અભિજીતભાઈ, મેં એ જ વાત કરી કે 2014 અને 2019 ની પરિસ્થિતિ અલગ હતી. મેં અગાઉ બી જેમ કીધું કે ધર્મના નામનું અફીણ ચટાડી અને ધાર્મિક ઉન્માદમાં અને ઉત્સવોના તાયફાઓ કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું જે કાર્ય થયું હતું એમાં 2019 ની અંદર પરિસ્થિતિની અંદર એ લોકો વિજય થયા હતા. અને એની અંદર હું ના નથી પાડતો, જો જીતા વહી સિકંદર, એની અંદર કોઈ બી અમે લોકો બાદછોડ કરતા નથી. એ વખત અમે ક્યાંક કાચા પડ્યા હતા, ક્યાંક અમે પ્રજાની નાળને નતા સમજી શક્યા, અથવા તો પ્રજા જે છે એને અમારા ઉપર વિશ્વાસ મૂકે એ સુધી અમે લોકો કાર્ય નતા કરી શક્યા. પરંતુ આજે જયારે 2024 નું ઇલેક્શન જે તમે જોશો કર્ણાટક ની અંદર વડાપ્રધાન શ્રી ખુદ પોતે એમણે 66 થી વધારે રેલીઓ કરી, ત્યારે બી ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. હમણાં પ્રકાશભાઈ બહુ સારી વાત કરી કે જયારે કોઈ બી સ્ટેટમાં ઇલેક્શન આવે છે ત્યારે વડાપ્રધાન મટી અને ભાજપના જે છે અદના કાર્યકરો બની અને એનો પ્રચાર કરવા લાગી જાય છે. એટલે દેશ ગયો ભાડવા, દેશની અંદર ગમે તે ચાલતું હોય, દિલ્હીની અંદર ગમે તે ચાલતું હોય, બરાબર છે, વડાપ્રધાન તરીકેની દરેક ભૂમિકાઓને સાઈડમાં કરી અને પોતે જે તે રાજ્ય હોય એની અંદર પ્રચાર કરવા માટે લાગી જવું. એટલે આપણને પ્રધાનમંત્રી નથી મળ્યા પણ પ્રચાર મંત્રી મળેલા છે એવું કહી શકાય. એ રીતની આખી પરિસ્થિતિ જયારે છે કર્ણાટકની અંદર જોઈ પ્રકાશભાઈ તમારો પારસભાઈ એક મિનિટ પ્રકાશભાઈ, એક મિનિટ. એ વખતે પ્રધાનમંત્રીએ ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ બજરંગબલી નું નામ બોલી અને તમે જયારે બટન દબાવજો, બરાબર, અને શનિવારનો દિવસ જ હતો ને એ વખતે ધાર્મિક ઉન્માદને લાત મારી પણ ધાર્મિક લાગણી દુભાવવાની કે ધાર્મિક વિજય બન્યું હતું. પારસભાઈ એ જ ફોર્મ્યુલા સાથે 2024 ની અંદર બી જે છે કોંગ્રેસ એ આવશે. અને એવું નથી, તમે જયારે આજે કોમવાદી પરિવારોને દૂર રાખવા માટે તમે સહેજ નમો અને બીજા સ્થાનિક પક્ષો સાથે થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરો તો એનો મતલબ એમ નથી કે કોંગ્રેસની ગરિમા ઘટી જાય છે. કોંગ્રેસની ગરિમા વધે છે. તમે એમ કહો છો કે ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન ભાજપ કરી રહ્યું છે, એનો મતલબ એ થયો ને. પણ પ્રકાશભાઈ એક મિનિટ પ્રકાશભાઈ એક મિનિટ. ધાર્મિક લાગણી દુભાવવાનો કે ધાર્મિક લાગણી ઉકસાવીને હિન્દુ મુસ્લિમ કરાવીને ભાજપ રણનીતિ કરી રહ્યું છે એવું કહો છો, પરંતુ 2019ના એમના એજન્ડામાં પ્રકાશભાઈ એક મિનિટ પારસભાઈ 2019ના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જે વાતો કરી હતી એમાં પહેલું ટ્રિપલ તલાક ઉપરનો જે અંકુશ છે એ લાવવામાં આવશે. ટ્રિપલ તલાકનું કર્યું એમણે. 370મી કલમ નાબૂદ કરવાની વાત કરી હતી, 370મી કલમ નાબૂદ કરી. યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી હતી, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક સંહિતા, તમામ એક દેશ એક કાયદો જે બીજા દેશોમાં પણ છે, જે ભારતમાં, અને મુસલમાનોના ઉદ્ધાર અને વિકાસ માટેની પણ વાતો કરી છે. તેમાં ક્યાં કોમી લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે ભાજપે? ધાર્મિક લાગણી ક્યાં દુભાવે છે આમાં? હું તમને એક વાત ઉપર લઈ જાઉં છું સાહેબ. તમે જુઓ, તમે કીધું કે 2019 ની અંદર તો એક હિન્દુ મુસ્લિમ નું હતું, આ હતું તે હતું. 2019 કરતા અત્યારે હવે જે 2024 ની ચૂંટણી આવશે ને
એ 2019 વચ્ચે કલમ ઉઠી રામ જન્મભૂમિના માટેનું અમે એટલા જ ભાજપ વાળા જ સપોર્ટ કરતા હતા. ત્રીજી વસ્તુ 3 તલાકનો પ્રશ્ન હોય. ચોથી વસ્તુ કે જે હવે આજે કોમન સિવિલ કોડનો જે પ્રશ્ન વાળા પહેલા જ પેલા અમારા મેનિફેસ્ટોમાં જર્ની ભાજપ શરૂઆતથી ત્યાંથી જ હતું કે સમાજ કાયદો લાવવો જ જોઈએ દરેક નાગરિકનો. હવે એ હાથ વાતું ચેતું છે. હવે તમે જોજો નજીકના દિવસોમાં સમાજ કાયદો યુનિફોર્મ સિવિલ કોડ આવશે ને એટલે અમારા જે બોલેલા વચ્ચેનો મુખ્ય મુદ્દા એ હતા. વાત રહી તમે આપણે મોંઘવારીની કરી કે ભાઈ મોંઘવારી તો સાહેબ સિઝનના વરસાદ ઉપર અત્યારે ટામેટાના ભાડો ચોક્કસ પ્રશાંતભાઈ તો ગમે સિઝનમાં હોય ને એટલે શાકભાજીના ભાવ પ્લસ માઇનસ થઈ જવો. ચોક્કસ આજ ટામેટા 20 રૂપિયા કિલો 10 રૂપિયા પણ કિલો ખાધેલા છે. ચોક્કસ અને તમે મોંઘવારી આપણા એકલા ભારતમાં નથી. તમે જુઓ મારી ડોટર પરમ દિવસે કેનેડાથી મારી બેબીનો ફોન આવ્યો કે પપ્પા 300 રૂપિયા એક ફ્લાવર લાવ્યું $5. એટલે મોંઘવારી ફક્ત આપણા ભારતમાં ગુજરાતમાં છે એવું નથી કે બેકારી પણ ભારત પર ગુજરાતમાં છે એવું નથી. દરેક જગ્યાએ અમેરિકાની અંદર દરેક વેસ્ટર્ન કન્ટ્રીની અંદર સાઉથ અને એશિયા ખંડમાં દરેક દેશોમાં અત્યારે બધા મોંઘવારી બેકારીનો પ્રશ્ન તો છે. ચોક્કસ એમાં ના નથી. ચોક્કસ પ્રશાંતભાઈ તમારી પાસે આવું પ્રશાંતભાઈ, જે પ્રકારે રાજકીય સવાલ મારા મગજમાં ક્યારનો ચાલી રહ્યો છે. ભાજપ પોતાના સંગઠન એટલે ગઠબંધન જે છે એનડીએ એમાં શિરોમણી અકાલી દળ ટીડીપી ને સાથે લાવવા માંગે છે. એકનાથ શિંદેનું જે શિવસેના જૂથ છે એને પણ સાથે લાવવા માંગે છે. ટીડીપીનો જનાધાર ક્યાંય અત્યારે છે નહીં. આંધ્રપ્રદેશમાં એ હારી ગયું. પ્રકાશભાઈ પ્રશાંતભાઈને પૂછું છું ટીડીપીનો જનાધાર નથી. શિરોમણી અકાલી દળ પણ બહુ ખરાબ રીતે પરાસ્ત થયું પંજાબમાં. એકનાથ શિંદે શિવસેના જૂથ છે એને કઈ રીતે સત્તા મેળવી એ આખું મહારાષ્ટ્ર જાણે છે. તો આવા 3 પક્ષોને જો સાથે લાવશે તો એને આધારે કઈ રીતે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ કે પંજાબમાં ભાજપ મેદાન મારી શકશે અથવા તો એનડીએ મેદાન મારી શકશે? પહેલા ટીડીપી ની આપણે વાત કરી લઈએ તો 2019માં જે અત્યારે નીતિશ કુમાર જે કરી રહ્યા છે એ 2019માં ચંદ્રબાબુ નાયડુએ આ બીડું ઝડપ્યું હતું અને બધાને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને જે વિપક્ષની એકતા કર્ણાટકના ઇલેક્શન પછી એના સ્ટેજ ઉપર જે દેખાઈ હતી એમાં ચંદ્રબાબુ નાયડુએ લીડ કર્યું હતું. પછી એમના સ્ટેટમાંથી પણ ક્યાંક ખસકી ગયા હતા. અને નો ડાઉટ એનો જનાધાર ઓછો છે. પણ આમાં કેવું છે, ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં સ્માર્ટ છે. એમની સ્ટ્રેટેજી જુઓ તમે કે વિપક્ષ એકજૂટતામાં જે મહામક્કમ હોય જે પાર્ટી એનો જે વિરોધ પક્ષ હતો હરીફ હોય. જેમ કે પંજાબની અંદર ખબર શિરોમણી અકાલી દળ તો શું છે, ચાન્સ પે ડાન્સ શોધી રહ્યો છે કે અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે, કોંગ્રેસ નબળી પડી છે, ભારતીય જનતા પાર્ટી આમ નથી પણ આમ છે. તો એવામાં જો ભાજપ જોડે ગઠબંધન શિરોમણી અકાલી દળનું થાય તો આવનારી ચૂંટણીમાં એને બહુ મોટો ફાયદો વિધાનસભામાં મળી શકે એમ છે. બરાબર. એટલે એ તો ઓપોર્ચ્યુનિસ્ટિક છે. ટીડીપી ક્યાંક ને ક્યાંક તમે ખ્યાલ છે ટીઆરએસ તેલંગાણા કેસી રાવે આ પહેલા બીડું ઝડપ્યું હતું સૌથી પહેલું. અને નીતિશ કુમાર સાથે સૌથી પહેલી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી હતી. પણ ગઈકાલે કોંગ્રેસ એવી ટર્મ્સ મૂકી છે કે કેસીઆર ને દૂર રાખો તો અમે આપણે બધું કઈ ફોર્મ્યુલા બનાવવા તૈયાર છીએ. એટલે આ માત્ર હરીફ પક્ષોની એક સ્ટ્રેટેજી છે, એક જેને કહેવાય ઇમોશનલ પેલું એ છે, કાર્ડ રમી રહ્યા છે એકબીજા. હવે થોડી આંકડાકીય પ્રેક્ટિકલ વાત કરીએ. પારસભાઈને એક વિનંતી છે, પારસભાઈ આ આંકડા જોઈને ગભરાઈ ના જતા અને પાછા આમ એટલે જમ્પ ના કરતા તમારી પેલા પ્રમાણે. એટલે પ્રકાશભાઈ બહુ હરખાઈ ના જતા. 273 ફિગર છે. લોકસભા જીતવા માટે 273 નંબર જોઈએ છે. 250 સીટ હું એવી ગણાવું કે જ્યાં કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ ખરેખર છે નહીં. યુપીની 80, ગુજરાતની 26, રાજસ્થાન 25, એમપી 29, કર્ણાટક 28, દિલ્હી 7, છત્તીસગઢ 10 અને નોર્થ ઈસ્ટની 7. હજી હિમાચલ અને ઉત્તરાખંડ ની શું ગણતો નથી. આ બધાનું તમે ટોટલ કરો એટલે 235 થી 240 સીટો થાય છે. આ 240 સીટ પર કોંગ્રેસને આ બધી ભાજપ કોંગ્રેસ સીધી ટક્કર છે દિલ્હી વાત કરતા. આ 240 સીટ ઉપર હૃદય પર હાથ મૂકી કોંગ્રેસ કોન્ફિડન્સ થી એટલું કહી દે કે આમાં અમે 50 સીટ જીતી જઈશું તો ભાજપ 20માં આવે છે. બાકી ત્યાં સુધી આ 240 સીટો અત્યારે એવી છે જેમાં 85 થી 90% હિટ રેશિયો ભાજપનો છે.
કોઈ વખાણ કરવા નથી બેઠો, પણ જે 2014 અને 19 ના પરિણામ છે એ જ મેં તમારી આગળ મૂક્યા છે કે આમાંથી 80 થી 90% સીટો ભાજપ પાસે છે. કોંગ્રેસ કોઈ એવી રણનીતિ ઘડી, કારણ કે આ બધામાં કોઈ બીજો પક્ષ છે નહીં, ગુજરાતમાં કોઈ નથી, રાજસ્થાનમાં કોઈ નથી, એ બધા નાના નાના છે બીએસપી જેવા. હવે યુપી નો આજની તારીખનો સર્વે, યુપીમાં હિન્દુત્વનું કાર્ડ વધારે ચાલે છે, આપણે સૌ જાણીએ છીએ. 80 માંથી 75 જેટલી સીટો આજની તારીખમાં ભાજપને મળે છે. તો આ ફોર્મ્યુલા કોંગ્રેસ આ 240 માંથી 50 સીટ ક્યાંથી જીતી લાવશે, કેવી રીતે જીતી લાવશે, એની શું તૈયારી છે, એ જો મને ખરેખર હું કન્વિન્સ થઈ જાઉં ને તો હું એવું માની લઉં કે ભાજપ 2024માં 20માં છે. હવે બાકીના મોટા સ્ટેટ જેમાં બિહાર 40 કે આપણે સમજીએ જેડીયુ આરજેડી સ્ટ્રોંગ રહેવાના, વેસ્ટ બેંગાલમાં 42 સીટ છે જેમાં ક્યાંક ને ક્યાંક ટીએમસી સ્ટ્રોંગ રહેવાનું, આ વખતે વધારે સારું રહેવાનું. બરાબર. ઝારખંડ યસ એ પણ ક્યાંક હેમંત સોરેનનું એક પ્રભુત્વ છે. મહારાષ્ટ્રની 48 સીટ જે તમે યાદ કરો, શિંદે ગુટ. હવે શિંદે ગુટ એક બાજુ જાય તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપને શિવસેના તરીકે કેટલો સપોર્ટ મળે છે જે મહારાષ્ટ્રમાં ફાઇટ આપી શકે છે. તો મહારાષ્ટ્રમાં એનસીપી, ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને કોંગ્રેસ ત્રણ ભેગા થઈને શું કરી શકે છે એ જોવાનું રહ્યું. આ બધી જે સીટો છે 250 સીટો છે, 543 માંથી 250 મેં ગણાવી દીધી જે ભાજપ તરફી જાય છે. આ બીજી રહી 293. તો 293 સીટ ઉપરની ફાઇટ કરી અને 273 જીતવા માટે બધા પક્ષ કોંગ્રેસ સાથે ઇન્ક્લુડિંગ કોંગ્રેસ શું સક્ષમ છે? અહીંયા બહુ પિક્ચર ક્લિયર થાય છે કે કેવી રીતે સરકાર બનશે. આનાથી વિશેષ પણ લાગે મારે કે કહેવાનું રહેતું નથી. ચોક્કસ. પરેશભાઈ, જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે 235 થી 240 બેઠકોમાંથી કોંગ્રેસ 50 બેઠક જીતે તો ભાજપને અથવા એનડીએને થોડું હચમચી શકે છે, થોડું ટેન્શનમાં આવી શકે છે. પરંતુ જે રીતે વિપક્ષોની એકતાની વાત ચાલી રહી છે, વિપક્ષો એક થવાની વાત કરી રહ્યા છે, પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસીની વાત કરી, યુનિફોર્મ સિવિલ કોડની સૈદ્ધાંતિક રીતે મંજૂરી અથવા સ્વીકાર આમ આદમી પાર્ટી કરી રહ્યું છે. કારણ કે વિપક્ષમાં પણ એવું છે, વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈ છે, એમાં પણ એવું છે કોંગ્રેસ જેવું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જેવું, જેટલા નેતા એટલા જૂથ. ત્યાં પણ જેટલા નેતા છે દરેક પોતપોતાની દિશા કે પોતપોતાના અલગ અલગ રાજનીતિ રમવા માગે છે. આમ આદમી પાર્ટી પોતાની રાજનીતિ અલગ કરવા માગે છે, ટીએમસીના મમતા બેનર્જી પોતાની અલગ રાજનીતિ કરવા માગે છે, એનસીપી શરદ પવાર એ પોતાના અલગ જ ધૂનમાં ફરતા હોય છે. અને જે પ્રકારનો આખો આ જે વિપક્ષો ભેગા થયા છે ત્યારે કયા આધાર ઉપર વિપક્ષો એક થઈને ભાજપને હંફાવી શકશે? કોઈ એવો આધાર છે ખરો? અભિજીતભાઈ, પહેલા તો એક વાત કહું કે યુસીસી ને પહેલા બહુ સમજવું પડે બહુ સારી રીતે ને ટેકનિકલ રીતે. જો કોઈ એની અંદર આ બંધારણના જે એક્સપર્ટ હોય ને તો એ વધારે સારી રીતે કહી શકે. આ યુસીસી છે ને એની અંદર અત્યારે બી જે છે કેન્દ્રીય ભાજપ સરકાર ગમે તેટલો બી પ્રયત્ન કરે ને અને જે સમાન સિવિલ કોડ લાવવાનો પ્રયત્ન કરે ને તો એ 2024ના લોકસભાના ઇલેક્શન પહેલા શક્ય નથી એની અમલવારી. આ તમે બંધારણનું જયારે તમે પઠન કરશો ત્યારે તમને બહુ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જશે. કારણ કે સમાન સિવિલ કોડ જે છે એ લાગુ કરવા જાવ ને તે પહેલા કલમ 14, કલમ 15, કલમ 19, કલમ 21 અને કલમ 25 આ અનુસાર જે છે એ બીજા બી હિન્દુઓને બી જે ઇફેક્ટ કરે છે એ મુદ્દાઓ બી સમાન સિવિલ કોડ ની અંદર આવી જાય છે. કે જેમાં એ એચયુએફ છે કે હિન્દુ અવિભક્ત કુટુંબ છે, હિન્દુ મેરિટલ એક્ટ છે, હિન્દુ જે સ્ટેટસ્ટિયલ જે કુટુંબોની સમસ્યાઓ છે એટલે બધું આ સાથે રહીને હિન્દુઓને લગતા બી કરેબન 4 થી 5 કાયદાઓ જે છે એ સમાન સિવિલ કોડ ની અંદર આવી જાય છે. અને જયારે આ 5 કાયદાઓનો બી જો અમલ કરવો હોય ને તો એ સમાન સિવિલ જે યુસીસી જે છે એના માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે અને એના માટે મોટી કાયદાકીય લડત લડવી પડે. આ એવું નથી કે તમે થાળીની અંદર લાડુ પીરસ્યો અને મોઢામાં મૂકી દીધો અને તમારે પચી ગયો. યુસીસી ને અમલમાં મૂકવો હોય તો બહુ મોટી કાનૂની લડત લડવી પડે. કાનૂની લડત માટે તમારે લોકસભા અને રાજ્યસભાની અંદર તમારે સંમતિ હોય, એના પછી સુપ્રીમ કોર્ટની સંમતિ લેવી પડે. સુપ્રીમ કોર્ટની અંદર જે આપણું બંધારણ છે એની 14મી, 15મી, 19મી, 21મી અને 25મી કલમ છે એ ખાલી એમણે એક સજેશન કર્યું છે કે ભાઈ યુસીસી હોઈ શકે, એને હોવું જોઈએ એ જરૂરી નથી. એટલે આ બધી કલમો જે છે એનું એક્સપ્લેનેશન સુપ્રીમ કોર્ટ ની અંદર કરવું પડે. ત્યારે સુપ્રીમ કોર્ટ માને એના પછી આ સમાન સિવિલ કોડ છે એ લાગુ પડે. અને આના માટેની જે કાનૂની પ્રક્રિયા છે બહુ લાંબી છે. એટલે જો કદાચ બી આજની તારીખમાં બી હું તમને કહું કે કદાચ બધા જ જો પક્ષો બી સંમત થાય ને તો બી આ તમને કહું કે લોકસભાનું 2024ના ઇલેક્શન પહેલા
યુસીસી લાગુ થાય નહીં તમારે ક્યાંય બી લખવું હોય તો લખી શકો છો. એટલે અત્યારે જે છે ને ખાલી યુસીસી ની વાતો ફેલાવી અને એનો લાભ ઉઠાવવા માટે મેં તમને કીધું ને જે ધાર્મિક ઉન્માદ ની વાતો કરવા માટે કે મુસલમાનો અને ખ્રિસ્તીઓને યુસીસી ના જે છે ગેરફાયદા બતાવી અને હિન્દુઓને ભડકાવીને યુસીસી માટે જે વાતો કરવામાં આવે છે, ચલો આજે એને સમર્થન દરેક પક્ષો આપશે ને તો બી છે ને 1.5 વર્ષ 2 વર્ષ પહેલા યુસીસી લાગુ પડી શકે એમ છે જ નહીં. એટલે લોકસભાની જે આજે છે એની અંદર આ જે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે ખાલી પોલિટિકલ મુદ્દો છે અને પોલિટિકલ મુદ્દાની અંદર આમ આદમી પાર્ટી સમર્થન કરે, એનસીસી સમર્થન ના કરે કે કોંગ્રેસ સમર્થન કરે, એને 2024 ના ઇલેક્શન ની સાથે કોઈ લેવા દેવા નથી. પારસભાઈ એવા પણ અહેવાલો છે કે યુસીસી માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આવનારી મોન્સૂન સત્રમાં એ રજૂ થવાનો છે અને એના આધારે આગળ વધી રહ્યું છે કેન્દ્ર સરકાર. અને કેન્દ્ર સરકારે ઘણા વખતથી આ ગતિવિધિ શરૂ કરી દીધી હતી. આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ મુદ્દો છેડી દીધો અને એ મામલે ચર્ચા શરૂ થઈ, પરંતુ આ ચર્ચા તો ઘણા વખતથી ચાલતી હતી અને જે પ્રકારે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એનો મતલબ એ કે ક્યાંક ને ક્યાંક મોન્સૂન સેશન જે આવવાનું સંસદનું એમાં રજૂ કરી, એમાં પાસ કરી, તાત્કાલિક અસરથી અમલવારી થાય એ દિશામાં આગળ વધ્યું છે. શું કહેવું તમારું? તમને અભિજીતભાઈ કહ્યું કે આ જે વસ્તુ છે ને સમાન સિવિલ કોડની વસ્તુ જે છે ને 2015-2016 થી ચાલે છે. એટલે આ લોકો એને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે, ક્યાંય સુધી થવાનું નથી. વચ્ચે ચર્ચા થશે. જો 3 તલાકની વાતો કેટલા વર્ષથી ચાલી રહી છે, લગભગ 6-7 વર્ષોથી ચાલી રહી છે. 3 તલાકના મુદ્દે એમણે કોઈ બી ફોડ પાડ્યો નથી. 6 વર્ષથી ગોળગોળ જ ફેરવે છે જનતાને. યુસીસી માટે ગોળગોળ જ ફેરવે છે જનતાને. ખેડૂતોની આવક બમણી કરવાની વાત 2014માં કરીને સત્તા પર આવ્યા હતા, જનતાને ગોળગોળ જ ફેરવે છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની વાત કરી હતી, બ્લેક મની લાવવાની વાત કરી હતી, 15 લાખ ખાતામાં લાવવાની વાત કરી હતી, જનતાને ગોળગોળ જ ફેરવે છે. એટલે આ વસ્તુ તમને કહી દઉં કે આ આંખોમાં ધૂળ નાખવાની વાત છે. ચોમાસુ સત્રની અંદર બી આપણે તમને કીધું કે એમણે છે ને 2019માં 2018 ની અંદર બી ટ્રિપલ તલાકની વાત કરી હતી, મોટા ઉપાડે વાત કરી હતી ને એ વખતે બી એ લોકો બહુમતીમાં જ હતા. બહુમતી હતા ને ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હતો અને આ સત્રની અંદર વાત કરવામાં આવશે ને વટ હુકમ કરવામાં આવશે ને બધી વાતો કરી હતી. 2021 પહેલા ખેડૂતોની આવક બમણી થઈ જશે વાત કરી હતી. કશું નથી થયું. આ યુસીસી ની અંદર બી ચોમાસુ સત્ર ની અંદર વાત થશે. ચોમાસુ સત્ર પૂરું થશે, એ લોકો એમ કહેશે કે વિપક્ષે અમને વાત ના કરવા દીધી, ગૃહ ના ચાલવા દીધું, ધમાલ કરી એટલે અમે ના લઈ શક્યા અને પછી 2024 લોકસભાનું ઇલેક્શન આવશે એટલે ત્યાં ઘડી સુધીમાં બધો મુદ્દો ઠંડો થઈ જશે. એટલે આ લોકોના હાથીના દાંત ખાવાના જુદા છે ને ચાવવાના જુદા છે. એટલા માટે યુસીસી લાવે, 3 તલાકની વાત લાવે કે પછી બીજી બી કોઈ બી પેટ્રોલ ડીઝલ ના ભાવ તો ચોક્કસ ઘટાડવાનો. હમણાં તમે જોજો 1 મહિનાની અંદર જે છે કે પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડવાની ફોર્મ્યુલા આવશે. ગેસના બાટલા જે છે એનો ભાવ વધુ છે, એમાં બી તમને 100-200 રૂપિયાનો ઘટાડો કરશે. કારણ તમને કહું કે જે રીતે રાજસ્થાન, છત્તીસગઢ ની અંદર અને હિમાચલ પ્રદેશમાં જે રીતે કોંગ્રેસે જે બોલ્યું તે કરી બતાવ્યું હતું ને એ વખતે હવે એમના પગ નીચે રેલો આવ્યો છે એટલે આ બધા વચનો એમણે પૂર્ણ કરવા પડશે. ચોક્કસ. પ્રકાશભાઈ શું કહેતો હતા તમે? તમારે કઈ કહેવું હતું, તમે વચ્ચે બોલતા હતા. મારે જ કહેવું છે કે જે રીતે ભાજપે અમિત શાહે ગૃહમંત્રી તરીકે 370 ની કલમ એક ઝાટકે કાઢી નાખી એક જ દિવસની અંદર. તમે તારે આ ચોમાસુ સત્રમાં કોંગ્રેસ વાળા વિપક્ષો ગમે તેટલું તોફાન કરશો તમે આ મુદ્દા ઉપર મને ખબર છે, પરંતુ આ ડ્રાફ્ટ વંચાશે એનું બિલ પાસ થશે બહુમતીથી. અને પારસભાઈને ગમે છે 370 ની કલમ ગઈ ને, મને કોંગ્રેસના કેટલાય ટોચના નેતાઓ કીધું કે પ્રકાશભાઈ ભાજપ તમારો સારામાં સારો નિર્ણય લીધો, અમારે કોંગ્રેસના કહેવાથી જાહેરમાં કહેવાતું નથી. 370 ની કલમને કોંગ્રેસના નેતાઓ વખાણતા હતા અને આ 3 તલાકે વખાણતા હતા અને આ સમાન સિવિલ કોડ પણ વખાડ્યો છે કે ભાઈ એક જ કાયદો અમૃત જોઈએ આખા દેશમાં. ચોક્કસ. પરંતુ એ લોકો બોલી છે પારસભાઈને ગમતું હશે કે આ શું ઝંઝટ અલગ અલગ કાયદાઓ દરેક નાગરિકોના એમાં કોઈ મુસ્લિમ કે હિન્દુ કે શીખ ઈસાઈ જૈન જેવું આવતું જ નથી. અને એમના પોતાના જે ધાર્મિક કાર્યો છે કે એમના ધાર્મિક જે એમાં કોઈ તો આ કાયદાથી હસ્તક્ષેપ છે જ નહીં. આ તો ખોટી બુમરાણ પાડે છે સાહેબ. જી પારસભાઈ, આ કાયદો જો મોદી સાહેબે જે બોલ્યું એ કરી બતાવ્યું છે. અને પારસભાઈ
કેરીનો રસ ખાવા માટે કેરીઓ લાવીએ ને તો એને પકાવવી પડે થોડી, લાવીને તરત તમે રસ ખાવા બોલો તો ના નીકળે, ધીમે ધીમે એનો જાય ત્યારે ટાઈમ આવે ત્યારે એના બિલો રજૂ થાય અને એ બધું સરસ સંમતિ થાય. ચોક્કસ. પરેશભાઈ, તમારે કઈ કહેવું હતું, તમે હાથ ઊંચો કરતા હતા, શું કેવું છે તમારે આ બાબતમાં? ચોક્કસપણે એમણે જે રીતે વાત કરી ને પ્રકાશભાઈ, મારા મિત્ર, કે આમાં હિન્દુ મુસ્લિમ ની તો વાત જ નથી આ યુસીસી ની અંદર, એ તો સમાન સિવિલ કોડ ની વાત છે. હું તમને ભાજપ આઈટી સેલ નો એક વોટ્સઅપ છે એ જ બતાવીશ, હું તમને હમણાં ફોરવર્ડ કરું છું ને પ્રકાશભાઈ ને ફોરવર્ડ કરું છું. એમાં એવું લખેલું છે કે 6 જુલાઈ પહેલા, એટલે 2 દિવસની અંદર મુસ્લિમો જે છે 4 કરોડ મુસ્લિમોએ યુસીસી નો વિરોધ કર્યો, 2 કરોડ ખ્રિસ્તીઓએ જે છે યુસીસી નો વિરોધ કર્યો. તો હિન્દુઓ જાગો, અને પર્ટિક્યુલર એક નંબર આપેલો છે કે એના ઉપર તમે મિસ કોલ કરો અને તમે સમર્થન આપો કે જેથી કરીને યુસીસી સિવિલ કોડ જે છે લાગુ થવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હેલ્પ થાય. એટલે આ રીતે મેસેજ અમારા ભાજપના આઈટી સેલે ફેલાવેલા છે. તમે એકવાર બોલી લેવા દો, પ્રકાશ બોલી લેવા દો, પહેલા બોલી લેવા દો. હું તમને સ્ક્રીનશોટ મોકલું છું, તમને સ્ક્રીનશોટ મોકલું તમને. આ ભાજપ આઈટી સેલ તરફથી ધાર્મિક રીતે ઉન્માદ ફેલાવવામાં આવી રહ્યો છે. હું તમને મોકલું પ્રૂફ વગર તમને વાત જ નથી કરતા. એટલે આ રીતનો ધાર્મિક ઉન્માદ ફેલાવવામાં આવી રહ્યો છે. તમે જુઓ, ભાજપ આઈટી સેલ તરફથી આ રીતનો મેસેજ આવે છે. સાબિત કરું તો ટોપી ઉતારી લેવી, સાબિત કરું તો ટોપી ઉતારી લેવી. કોંગ્રેસ સાબિત કરું, પ્રકાશભાઈ સાબિત કરું તો કોંગ્રેસ નો ખેસ કરી લો, ભાજપ નો ઉતારી લો. એક જ મિનિટ લાગશે. બોલો, ટોપી ઉતારી લેવી પ્રકાશભાઈ, ટોપી ઉતારી લેવી. હું સાબિત કરું તો અભિજીતભાઈ પૂછો, અભિજીતભાઈ પૂછો, સાબિત કરું તો એમને ભાજપ ને ટોપી ઉતારી દેવી અને કોંગ્રેસ નો કેસ કરી લો, એમને પૂછી લો. હું સાબિત કરી દઉં, તમારે ઉતારી દેવી નહીં પૂછી લો અભિજીતભાઈ. તમે પારસભાઈ તમે હવે શાંત થતો બધું આપડે પૂછે. તમે ખોટું છે એમ બોલે એટલે મારે કેવું ખોટું એટલે તમારી જોડે ન્યૂઝ આવે છે પણ આવી રીતે ધાર્મિક ઉન્માદ ના ફેલાવવો જોઈએ પ્રકાશભાઈ. પહેલથી રાજનીતિ રમો, મુસ્લિમ કરીને હિન્દુ મુસ્લિમ કરીને છે ને તમે ભાજપ છે ને એ જીતે, બાકી ગ્રામ પંચાયત સીટ બી ના જીતી શકે. પારસભાઈ પ્રકાશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. આપણી પાસે સમયનો અભાવ છે પારસભાઈ પ્રકાશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. પારસભાઈ પ્રકાશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. પારસભાઈ, પ્રકાશભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાની રેડમાં જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે 1 વર્ષથી ઓછો સમય રહ્યો છે લોકસભાની ચૂંટણીને, અને જે રીતે ભાજપની બેઠકો શરૂ થઈ ગઈ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે બેઠક યોજી અને જેમાં ઘણી બધું મંથન કરવામાં આવ્યું, અને એમાં મંથનનો જે સાર નીકળ્યો છે એમાં એવું આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે એ રાજ્યોના નેતાઓને અથવા સાંસદોને મંત્રીમંડળમાં સમાવવા, હાલમાં જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળમાંથી કેટલાક રાજ્ય કક્ષાના મંત્રીઓને પડતા મૂકવા અને તેમને સંગઠનમાં અથવા તો બીજા કોઈ કામગીરી સોંપી એવા પણ વિચારણા થઈ છે અને એ દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ જે પ્રકારની 2024 માટેની તૈયારીઓ તમામ પક્ષો કરી રહ્યા છે, વિપક્ષોનું એક થવાની જે વાત છે એ કે ભાજપ અને એનડીએમાં નવા પક્ષો પણ સામેલ થઈ રહ્યા છે, એટલે જૂના જોગીઓ છે પણ એ પાછા આવી રહ્યા છે, એની પણ વાત છે. તો આવનારા સમયમાં જે વિપક્ષોનો સમૂહ છે અને ભાજપ એનડીએનું જે જૂથ છે એ વચ્ચે રસાકસી ભર્યો જંગ ચોક્કસ થશે, એ નક્કી છે. દર્શક, તો ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.